અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। યુકેના વિઝા અપાવવાના બહાને ડોક્ટર સહિતનાઓ પાસેથી લાખો પડાવનાર મોટા વરાછા વોર્ડના ભાજપ પ્રમુખના પુત્રની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ઠગાઈના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં મોટા વરાછા વોર્ડના ભાજપ પ્રમુખના પુત્ર ભાવિન મનુ બલ્લર અને તેની ટોળકીએ આઈસ્ટાર ઇમિગ્રેશનના નામે ડોક્ટર સહિતનાઓને યુકેના વિઝા અપાવવાની વાતો કરી તેઓ પાસેથી 48,70,000 રૂપિયા પડાવી લીધા હતા। એડવાન્સ પેટે સુરતમાં રોકડ પડાવ્યા બાદ યુકે ખાતેથી પણ હવાલા દ્વારા પૈસા પડાવવામાં આવ્યા હતા। એડવાન્સ પેટે સુરતમાં રોકડ પડાવ્યા બાદ યુકે ખાતેથી પણ હવાલા દ્વારા પૈસા મેળવ્યા હતા। જોકે તેઓને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો, જેને લઈને ડોક્ટરે ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે યુકેના વિઝાના નામે લાખો પડાવનાર ભાજપ બોર્ડ પ્રમુખના પુત્ર ભાવિન મનુ બલ્લરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે।